સાયબર ફ્રોડ કરીને એક યુવકે 91 કરોડ રૂપિયા 54 લાખ અને સાથે જ 61,996ની ઠગાઈ કરવાનો કિસ્સો સામે આવ્યો છે। નમસ્કાર દર્શક મિત્રો, તમે જોયા છો સાયકલ મીડિયા સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ। નવસારી સાયબર ક્રાઇમના પીઆઈ દ્વારા એક કેસ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સફળતા મળી છે। પીઆઈ યુએલ મોદી દ્વારા પોતાની ટીમ સાથે રાખીને કામગીરી હાથ ધરવામાં હતી, ત્યારે એરુ ચાર રસ્તા ખાતેથી એક સરદારજી ઈસમ બેસેલ હોવાનું જણાવતા તેની પૂછપરછ કરતા તેનું નામ લખવિંદરસિંહ સરવનસિંહ, વર્ષ 33, રહેવાસી મારુતિ પેલેસ એપાર્ટમેન્ટ, ચોથા માળ આવેલા ફ્લેટ નંબર 406માં તે રહેતો હતો અને પોલીસે તેની અટકાયત કરી હતી। અને ત્યારબાદ પોલીસે તેના રૂમ પર જઈને તપાસ કરતા તેની ઘરેથી અન્ય એક આરોપી આદિત્ય ઉર્ફે બંટી અક્ષરભાઈ પટેલ, ઉંમર વર્ષ 28, અને તે પણ ત્યાં જ એમની સાથે રહેતો હતો એપાર્ટમેન્ટમાં। તેમને ત્યાં તપાસ કરતાં પોલીસે અનેક પુરાવાઓ મળી આવ્યા હતા, જેમાં પોતાના તથા અન્ય વ્યક્તિઓના ક્રેડિટ અને ડેબિટ કાર્ડ કુલ સંખ્યા 43, બેંક પાસબુક 7, ચેકબુકો 13, અન્ય ચેક કુલ 4, મોબાઈલ ફોન નંગ 3, મોબાઈલ કંપનીના સિમ કાર્ડ કુલ 7, રબર સ્ટેમ્પ કુલ 2, પોતાના તથા અન્ય વ્યક્તિઓના આધાર કાર્ડ મળી કુલ 23, પાન કાર્ડ કુલ 11, ચૂંટણી કાર્ડ કુલ 3, આરસી બુક, ડ્રાઇવિંગ લાઇસન્સ 6, પાસપોર્ટ સાઇઝના ફોટા 70। આમ પોલીસે તેમની પાસેથી આટલા મુદ્દા માલ પણ જપ્ત કર્યા હતા। એટલે કે પોલીસે સાયબર ક્રાઇમનો મોટો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે। ત્યારે આ અંગે નવસારીના ડીએસપી રાહુલ પટેલ શું કહી રહ્યા છે, આવો સાંભળીએ। ગુજરાત રાજ્યના માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી અને ગુજરાત રાજ્યના ડીજીપી શ્રી તરફથી ઓપરેશન મ્યુલ હન્ટ 2.0ની કરેલી શરૂઆતના ભાગરૂપે માનનીય સુરત રેન્જ આઈજી સાહેબ તરફથી મળેલી સૂચના ઉપરથી સાયબર ક્રાઇમ પોલીસને કામ કરવા માટે કહેલું હતું, જેના ભાગરૂપે સાયબર ક્રાઇમ પોલીસને એક મળેલી ચોક્કસ બાતમીના આધારે ગઈકાલે નવસારીના એરુ ચાર રસ્તા પાસેથી લખવિંદર સરવનસિંહ અને આદિત્ય ઉર્ફે બંટીની અટકાયત કરવામાં આવી છે। આ લોકોની અટકાયત કરી એમના ઘર, ઓફિસ વગેરેની સર્ચ કરતા એમની પાસેથી કુલે 43 જેટલા ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ મળેલા છે। આ ઉપરાંત 7 જેટલી પાસબુકો મળેલી છે અને એના મોબાઈલ અને બીજી તપાસ કરતા લગભગ 10 જેટલા એકાઉન્ટ એ વાપરતા હોય એવું જણાઈ આવ્યું છે। આ 10 એકાઉન્ટ ઉપર એનસીસીઆરપી પોર્ટલ ઉપર કે જેની ઉપર અરજદારો ટોલ ફ્રી 1930થી ફરિયાદ કરી શકતા હોય છે, એવી કુલે 110 જેટલી ફરિયાદો થયેલી અત્યાર સુધીમાં જાણવા મળેલી છે। અને આ ફરિયાદોમાં કુલ મળીને લગભગ 91 કરોડ ને 54 લાખ જેટલા રૂપિયાનું સાયબર ફ્રોડ થયેલું હોવાનું જાણવા મળેલ છે। આ બંને આરોપીઓની અત્યારે હાલ અટકાયત કરી એમના પર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે। આ ફરિયાદના ભાગરૂપે એમને અટક કરી અને કોર્ટમાં રજૂ કરતા 4 દિવસના રિમાન્ડ મળેલા છે। આ રિમાન્ડ દરમિયાન આ સમગ્ર નેટવર્ક કેવી રીતે ચાલતું હતું, આ બંને આરોપીઓ સિવાય એમની સાથે બીજા હજી કેટલા ગુનેગારો મળેલા છે, તેમને મળેલા સાયબર ફ્રોડના પૈસાનો તેમને બીજો શું ઉપયોગ કરેલો છે, તેમને બીજા કયા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરેલા છે, તેવી તમામ વિગતોની જાણકારી મેળવવામાં આવશે અને આની અંદર સંડોવાયેલા બીજા તમામ આરોપીઓને આવનાર સમયની અંદર અટક કરવામાં આવશે। કેટલા વર્ષથી આ પ્રવૃત્તિમાં સંકળાયેલા? અત્યારે હાલ કરેલી પૂછપરછમાં એને માહિતી આપી છે કે છેલ્લા લગભગ 1-1.25 વર્ષથી આ પ્રવૃત્તિ સાથે સંકળાયેલો હતો, પરંતુ તેને પાસેથી મળેલા બેંક એકાઉન્ટ, એના બીજા મોબાઈલ ટ્રાન્ઝેક્શન વગેરેની ઊંડાણપૂર્વક તપાસ ચાલુમાં છે, જેથી એ ખરેખર કેટલા સમયથી આની સાથે સંકળાયેલા હતા એ બાબતની ચોક્કસ માહિતી મેળવી શકાશે। મુખ્ય જે આવા કોણ હતો માસ્ટર, કઈ રીતના કેવા લોકો સાથે સંપર્કમાં રહે? અત્યારે હાલ અટક કરેલા લખવિંદરસિંહ આના મુખ્ય ષડયંત્રકાર છે। આ ઉપરાંત એની ઉપરની અને નીચેની બંને ચેનલોની અંદર સંકળાયેલા જેટલા પણ લોકો છે, જેટલા પણ આરોપીઓ છે, તે તમામને આ इन्वेस्टिगेशन दरमियान उजागर करवामा आवशे। फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है। अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज, तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो। આ આરોપીઓની મોનોસ ઓપરેન્ડી એવી હતી કે તેઓ લોકોને લોભ લાલચ આપી
મ્યુઅલ બેંક એકાઉન્ટ મેળવી તેમને બેંક એકાઉન્ટ ઉપર પોતાના મળતિયાઓને પહોંચાડી તે એકાઉન્ટોમાં સાયબર ફ્રોડના નાણાં ડિપોઝિટ કરાવી તે નાણાંનો વિથડ્રો કરી પોતાનો કમિશન મેળવી લઈને નાણાંનો યુએસડીટી માં કન્વર્ટ કરાવી ક્રિપ્ટો વોલેટમાં તેના મળતિયાઓને પહોંચાડી સમગ્ર સાયબર ફ્રોડ આચરવામાં આવતું હતું. આ સમગ્ર નેટવર્કમાં સંડોવાયેલા અન્ય વ્યક્તિઓને ઓળખવા માટે પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. નવસારી પોલીસે આજે ખૂબ મોટી સાયબર ફ્રોડની ગંભીર ગુનો આજે ઝડપી પડ્યો, જેમાં 91,64,61,996ની ઠગાઈ કરનાર 2 ઠગોને ઝડપી પાડ્યા છે. અન્ય ઠગોને પણ ઝડપવાના બાકી છે. પોલીસને અત્યારે હાલમાં આરોપીને કોર્ટમાં રજૂ કરતા 4 દિવસના રિમાન્ડ મળ્યા છે, જેથી પોલીસ આ કોની પાસેથી પૈસા તેઓ મોકલાવતા હતા, ક્યાં કેવી રીતે પૈસા ટ્રાન્સફર કરતા હતા, કોણ કોણ સંપર્કમાં છે, તમામ લોકોને શોધવાની તજવીજ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. આ જ પ્રકારના અનવ સમાચાર માટે જોતા રહો સાયકલ મીડિયા સંચાલિત ચટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ.